ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે દિવસની શરૂઆત કંઈક આ બંગલેથી થાય છે. હું તમને બતાવું. તો આ બંગલે અહીંયા થોડુંક કામ કરવાનું બાકી હતું, તો હવે બધું ફાઇનલ સ્ટેજ ઉપર હાલે છે. તો આગળનો ગેટ ને એવું કરવાનું હતું, તો ગેટ ને એવું કરી દીધું, અને ગેટનું હવે થોડુંક ચણતર ને એવું થોડુંક બાકી છે. એટલું પતાવી દે તો અહીંયા આપણું કામ પતી જાય. એવું તમને બતાવું. અહીંયા થોડુંક કંઈક ગેટનું કામ કરવાનું છે. અહીંયા માણસો આવી ગયા છે. અહીંયા એને ચણતરની થોડીક નોંધ મરાવી અને એમની લાઈન બતાવી અને આપણે જઈએ આગળની સાઈડ ઉપર. ત્યાં સેક્ટર 2 માં આટો મારવા જવું પડે એમ છે, કેમ કે કાલે ત્યાં કમ્પ્લેન હતી બાજુવાળા કે અમારા શેડ ઉપર કંઈક વસ્તુ પડે છે, બરાબર. તો એમને નેટ ને એવું બધું આપવાનું. અહીંયા થોડીક લાઈન બાઈન આપી અને પછી જઈએ આપણે આગળની સાઈડ ઉપર. આપણે પહોંચી ગયા છીએ આ સાઈડ ઉપર. આજે ફેબ્રિકેશન વાળાને કીધું છે, હજી ફેબ્રિકેશન વાળા 2 દિવસથી આવતા નથી. આ બધું ખોલી નાખ્યું, જો બધું ટોટલ બધું રિમૂવ કરવાનું ચાલુ કરી દીધું છે. બધું ખોલવાનું એકદમ ખુલ્લું કરી નાખ્યું. બારી અંબારી આમાંથી વધારાના કાચ નીકળે ને, પગમાં વાગે નહીં એ રીતે. હા, વાગે નહીં એ રીતે શાંતિથી આરામથી, ભલે 1 દિવસની વાર લાગે, મને કોઈને વાગવું ના જોઈએ. બારી દરવાજા બરાબર, બધો સ્ક્રેપ બધો કાઢી સુરેશભાઈ ચિરાગ, એક ઓલું એસી લાગેલું છે, ક્યાં લાગેલું? ઈ એક વ્યવસ્થિત રીતે કાઢવાનું છે આપણી રીતે. એ ઓલા એસી વાળાથી નીકળે એમ નથી. બરાબર, મોસ્ટ ઓફ બધું તોડીને કાઢી નાખવાનું, પછી બધું નીચે ઉતારી દે એટલે આ બધું ચોખ્ખું થશે ને, તો જ આપણને કામ કરવાની મજા આવશે. બારી દરવાજા ના આન તેન બધું ઢગલો મારી દો એટલે એની રીતે બધો સ્ક્રેપ બધો ભરી જાય એમ. હે કયું છે? અને આ પ્લાસ્ટિક બાંધવાનું કે છે, હમણાં ફેબ્રિકેશન વાળો આવે ને તો મને ચિરાગ તારે ફોન કરવાનો. અચ્છા, અંદરનું તો કાઢી લીધું છે ને? આ તો બહારનું આઉટડોર રહ્યું ને, એ વ્યવસ્થિત રીતે કાઢવાનું છે, બરાબર? अच्छा ठीक है, समझ गया. એટલે આવું કંઈક ચાલુ છે આ સાઈડ ઉપર. બધું તોડફોડ ને બધું ઢગલો કરી દીધું છે. આ બારી કાઢી નાખજો, હો ને? કઈ રેવા જ ના દેતા, બધું કાઢી નાખો એટલે બંગલો આખો કોરો થઈ જાય ને, તો કામ કરવાની મજા આવશે. મળીએ હવે આપણે આગળની સાઈડ ઉપર, કેમ કે અહીંયા બધું મોસ્ટ ઓફ બધું તોડફોડ ચાલુ. આ ફ્રેમોન બધું કાઢી નાખ્યું. હા, એટલે કાંઈ નહીં આપણે બાળવાનું કામ આવશે, બરાબર. અમુક જે વધારાનો જે બાળવાનો સામાન રહ્યો ને, એ આપણે પેલી સાઈડ ઉપર લેતા જાવ એટલે બાળવામાં કામ આવી જાય. ચલો મળીએ આગળની સાઈડ ઉપર. આપણી સાઈડ ઉપર મહેમાન આવ્યા લાગે. હે, આપણી સાઈડ ઉપર મહેમાન આવ્યા. જો બતાવું તમને અમારા મહેમાનને. આમ જો, मुझे पीने का शौक नहीं, पीता हूँ गम भुलाने. જ્યાં લગી આરામ ન થાય ને ત્યાં લગી હું કહું ની દવાખાને દવા લઈ લેજે અને પ્રોપર દવા લઈ જાય. भाई ने बोला करने का तो करने का. શું કે તને તું તો હારે જાડો થઈ ગયો બહુ. હે તને શરબત પાણી પીધા કે નહીં? नहीं पीता भाई. ખોટી વાત નહીં કરવાની. ઓ વિજ્જો કઈક કહેતો હતો. વિજય એવું કીધું હતું કે તન્યન મેં રોયો તો ઈ કે હે સાચી વાત કરી. ना अच्छा.
પૈસા ને તાર સરબત પીતા બી પણ પૈસા નહોતા કેમ? તમે આવી ગયો છે ગોવા સાઈડ ઉપર ભરાઈ કરવાની બતાવી દઈએ આપણે કે તૈયાર થયું છે કે નહીં. કે માલ જોયો ગોળામાં માલ જોયો તો એવી રીતે હોય. કાલ મેં ખખેરો માલ પણ માણસોને કહેતો હોય ને કે આપણે થોડું કે બળ કરવું સમજ આપણે અથોડો નથી મારવો નથી સાફ કરવું. પડદીનું કામ ઉપાડ્યું છે ચકાચક. આજે લગભગ પડદીનું કામ બધું થઈ જવું જોઈએ એવું દેખાય આવે. આજની આગાહી બહુ મોટા પાયે હતી પણ કાંઈ આવ્યો નહીં વરસાદ. હે ન્યૂઝમાં બધું ભૂકા કાઢી નાખી એટલો વરસાદ બતાવતો હતો. તને માણસો અહીંયા જ છે ને? હવે અહીંયા જ છે. હા તને માણસો અહીંયા જ છે. તને એવું કે બરાબર ને તને? હા બરાબર. તમે હવે કંઈક મૂંઝવણમાં થોડોક મૂંઝવણમાં છે એની હું મૂંઝવણ છે એ તો મને ખબર છે પણ મારે કહેવાય એવું નથી. હમણાં આપણે ઓફ કેમેરા એની મૂંઝવણનો સોલ્યુશન કરીએ. બરાબર. મંગાભાઈ આવ્યા તમને? ભાઈ મારા આવતા પેલા આવી ગયા ખબર નહીં. આવ્યા હતા પેલા રાઉન્ડમાં આવ્યા હતા. પેલા રાઉન્ડમાં હતા ને લગભગ હોય તો ખરા જ. ફળમાં થઈ રહ્યા આપણે એટલા હે કેટલાક લાવવા દો देखो तो दराबा बनावे पर बनाई दियो तो કેટલા ખોટી લગભગ ખોટેંગા ઓલરેડી ગઠી બેન હતો. બેના તો મને દેખાય ઘટે એવું. તો પૂછ લે કેટલા ભરવા પડ્યું હમણાં કોટન કઈ ભરાય છે. હા ભરાઈ જઈએ ને. પગમાં શું થયું? દુખાવ. દિવાલ પર પડ્યું હોય. હા કાંઈ નહીં હાલો મળીએ હવે થોડુંક ચર્ચા વિચારણા કરી લઈએ. અમે મીટિંગ કરી લઈએ બરાબર ને તમે? હા બરોબર. હા મીટિંગ કરી લઈએ પછી આપણે પાછું બતાવીએ. તને બોલે હા સાઈડ ઉપર માણસો બધા મોકલવા માંડ્યા છીએ હવે કેમ કે તંત્રનું એલર્ટ એવું છે કે ફૂલ વરસાદ હોય છે એટલે આપણા સાઈડ ઉપરથી આ સાઈડ ઉપરથી બધી સાઈડ ઉપર અલગ અલગ જગ્યાએ બધા માણસો ગયેલા હતા બરાબર. તો એ આપણે હવે બોલો કેમ કે જો વાતાવરણ આવું થઈ ગયું છે અને ફૂલ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે તો બધી જગ્યાએ પાણી ભરાય એની પહેલાં અમે સાઈડ છોડી દઈએ, માણસોને ઘરે પહોંચાડી દઈએ, એવું બધું કરીએ કેમ કે હવે મોકલી દેવા ખાસ જરૂરી છે બરાબર. એટલે બધા માણસોને બધા અહીંયા સેફટીમાં લઈ લઈએ કેમ કે આજની આગાહી ફૂલ આપેલું છે. તંત્રએ એલર્ટ મોડ ઉપર છે બરાબર. તો આપણા માણસોને કોઈ નુકસાન ન થાય અને આપણી ગાડીને નુકસાન ન થાય બરાબર. ગાડી અને બધું વ્યવસ્થિત મૂકી દો ત્યાંથી આમ આડાવડું બધું વ્યવસ્થિત કરી નાખો બરાબર. આવું કંઈક કામ ચાલુ છે. બધા દોડમદોડીમાં ગાંધીનગર સાઈડ ઉપર ફોન કરેલો હતો ત્યાંથી ઉબર ફટાફટ કરી અને ત્યાં માણસો છે એ અહીંયા પેલી સાઈડ ઉપર સોલા ગામમાં માણસો છે એ બધા માણસોને અહીંયા બોલાવી લઈએ છે. अच्छा બરાબર. ठीक है આજનો દિવસ આપણો समझ गया અહીંયા આમ જોઈએ તો પૂરો થઈ ગયો છે. હવે આગળ ઘરે પહોંચવામાં કેટલી સિચ્યુએશન નડે છે બરાબર અને કઈ રીતની કન્ડિશન થાય છે અમારી બરાબર. તો ઘરે પહોંચવામાં શું તકલીફ પડે એ બરાબર એ તમને આગળ જણાવતો રહીશ. ગઈ વખતે તો સખત પ્રોબ્લેમ થયો હતો. હવે આ વખતે અમે વહેલા લગભગ કેટલા વાગ્યા અમદાવાદમાં 2:15 આસપાસ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર. તો હવે આપણે આ સાઈડ છોડી અને આપણે ઘરે સહી સલામત પહોંચી જવું જરૂરી છે અને માણસોને તે સાઈડ ઉપર બોલાવી લેવા જરૂરી છે. ચલો મળીએ આગળના બપોર પછીથી સાંજ સુધીમાં ઘરે પહોંચવામાં કેટલી તકલીફ મિત્રો. આ કુદરતનો કહેર. મિનિટ વરસાદ સ્ટાર્ટ થયો અને થઈ ગયો એમ બરાબર. અને આ વરસાદ અત્યારે જે સ્પીડથી આવી રહ્યો છે અમદાવાદમાં ગજબ સ્પીડ છે એમ. અને આ જોતા એવું લાગે કે 2 કલાક જો આવો વરસાદ આવે ને તો અમદાવાદમાં ક્યાંય પાણી રોકાય ને
એ જગ્યા જ નથી એમ. આમાં તંત્ર ફેલ થઈ જાય, બધું ફેલ થઈ જાય, કેમ કે આપ કહા કે વરસાદ જ જ્ઞાની એવી રીતે બાબા આવે છે. બરાબર, આપણે બધા માણસોને હાલ એ પરિસ્થિતિમાં બધાને સાઈડ ઉપર પાછા રિટર્ન બોલાવી લીધા. બધે કામ કરવા માટે ગયા હતા, બધા માણસોને પાછા રિટર્ન બોલાવી લીધા છે. બરાબર, અને આપણે હું ખુદ અને સુપરવાઇઝરો બધાને આપણે ઘરે પાછા રિટર્ન મોકલી દીધા છે. બરાબર, અને જે ગજબ સ્પીડથી જે વરસાદ આવે છે, બરાબર, એટલે આ જો સ્પીડથી વરસાદ આવે, બરાબર, આમ જો આમાં દેખાવું મુશ્કેલ થઈ ગયું, સામે ગાડીથી ગાડી એમ, એટલો સખત વરસાદ છે. અને આ જોતા એવું લાગે કે આ કુદરતનો કહેર છે એમ. અને આ જે તંત્ર આપણને એલર્ટ મોડની વાત કરતા હતા એ એકદમ સાચી હતી. સવારમાં એકદમ તડકો હતો, આપણને એવું લાગતું નહોતું કે આજે કઈ આગાહી કરેલી હોય એમ. ન્યૂઝ વાળા ખુદ બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે ચાલુ આગાહી આપેલી છે અને હાલ આ પરિસ્થિતિમાં એ કે તડકો છે, તો એ કે આગાહીકાર ખોટા કે કોણ ખોટું, પણ એવું નથી હોતું. ખાલી અડધી કલાકની અંદર આખો મોસમ ચેન્જ થઈ ગયો અને જે સ્પીડથી વરસાદ આવે છે, બરાબર, ગજબ સ્પીડ વરસાદની છે. અને આપણે ઘરે પહોંચવું બી મુશ્કેલ થઈ જવાનું છે એવું અત્યારે દેખાય છે. આપણે સિટીની અંદરથી મેન હાઈવે તરફ નીકળી ગયા છીએ, સિટીમાંથી મેન હાઈવે બાજુ નીકળી જઈએ તો આપણને પાણીનો બીક ઓછી લાગે અને ગાડી આપણી નિકોલ સુધી પહોંચી જાય. પણ આ જોતા એવું લાગે છે કે આપણે નિકોલ પહોંચશું ને ત્યાં નિકોલમાં ખુદ એટલું પાણી ભરાઈ ગયું છે એમ. કેમ કે આ જે સ્પીડથી વરસાદ આવે છે ને, આ સ્પીડનો વરસાદ આપણે જોયો જ નથી એમ. અમદાવાદ આ વરસાદ ક્યારેય નહીં ભૂલી શકે. આ જોઈ લેજો, આ વરસાદ નહીં ભૂલી શકે. કેમ કે એનું કારણ એવું છે કે જે અમદાવાદમાં હાલ જે પરિસ્થિતિ છે અને જે વરસાદ વરસે છે, બરાબર, ગજબ એમ, એની કોઈ સીમા નથી, એ પ્રકારનો વરસાદ વરસે છે. ચલો આગળ મળીએ કે આગળ આપણને કઈ કઈ સિચ્યુએશન આપણને ક્રિએટ થવાની છે ને આપણે ઘરે ગાંધીનગર સાઈડ ઉપર સેટ પર વરસાદ નથી. બોલો લ્યો, આનું શું કરવાનું? સાઈડ ઉપર ક્રેન આવી છે, ગ્લાસ જે ફિક્સ ગ્લાસો છે બધા ચડાવવા માટે. હવે અહીંયા થોડી વાર પહેલા સખત વરસાદ આવ્યો તો એ કહેતા હતા અહીંથી માણસોને આપણે સાઈડ ઉપર મોકલી દીધા, કેમ કે સિચ્યુએશન કંઈક અલગ હતી. હવે જોઈએ કે પાછળની સાઈડમાં નુકસાન કેટલું કર્યું છે, કેમ કે પ્લાસ્ટર ચાલુ હતું ને વરસાદ આવી ગયો તો નુકસાન કેટલું થયું છે જોઈએ. જો કેવો મસ્ત મોર છે, તમને બતાવું છે ને. આઈનો સુંદર દ્રશ્ય છે કે જે વરસાદમાં કેટલા મોર છે, એક પેલા ઉપર બે, નીચે 3, આ 4, જો સામે સાઈડમાં બેઠા છે. આવું કંઈક છે નજારો. ખાસ નુકસાન છે નહીં. આપણા બંગલા ઉપર, વ્હાઈટ હાઉસ ઉપર મોર બેસી ગયો છે સરસ મજાનો. હવે આજ તો બીજું કોઈ કામ છે નહીં. અને એમ થયું કે સાઈડ ઉપર જઈએ તો ત્યાં કેટલું નુકસાન થયું જોતા આવીએ. બરાબર, ખાસ કંઈ નુકસાન નહોતું અને ટ્રેન આવી ગઈ છે જે ફિક્સ ગ્લાસ માટે ફર્સ્ટ ફ્લોર ઉપર ફિક્સ ગ્લાસો જે લગાવવાના છે એમાં જો આ બધા ક્રેનથી ઉપર ચડાવે છે અને આવી રીતે ઉપર બંગલાના ફિક્સ ગ્લાસ અમારે ક્રેનથી લાગતા હોય છે. ટાઇલ્સ હોય બધી આવે તો મોસ્ટ ઓફ આવી રીતે ચડવાનું, કેમ કે ટાઇલ્સની સાઈઝો જ એવડી મોટી થઈ ગઈ છે કે પોસિબલ થાય નહીં મેન્યુઅલી લેબર ટીમથી ઉપર લઈ જવાનું. તો હવે નીકળીએ આપણે આપણા ઘર તરફ. બરાબર, ચલો મળીએ.